તો આ ઘટના અંગે વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા કલ્પેશ અમારી સાથે જોડાયા છે. કલ્પેશ, લગભગ છેલ્લા 7 કલાકથી બાળકીને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં લેટેસ્ટ અપડેટ શું મળી રહી છે? ચોક્કસથી જણાવું કે હાલમાં તે પ્રશાસન દ્વારા બાળકીને બહાર કાઢવાની કામગીરી શરૂ છે અને હું સીધા દ્રશ્યો આપણે જે પ્રશાસન દ્વારા જે કામગીરી થઈ રહી છે તેના હું બતાવવા માંગીશ કે જે રોબોટના માધ્યમથી જે છે તે બાળકીને બહાર કાઢવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને રાજુલાના એક વ્યક્તિ છે તેમની દ્વારા રોબોટ બનાવવામાં આવ્યો છે અને આ રોબોટના માધ્યમથી બાળકીને જે પ્રશાસન છે અને ફાયર વિભાગ છે તેમની દ્વારા બહાર કાઢવામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જી, હાલમાં કઈ કઈ ટીમ છે તે બાળકીને બચાવવામાં લાગેલી છે? ખાસ કરીને વાત કરું તો જે રાજુલાના જે આહિર કરીને એક શખ્સ છે તેમની દ્વારા રોબોટથી હાલમાં દેખરેખ રાખવામાં આવી રહી છે અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે છે અને પ્રશાસન હાલમાં ખડે પગે જોવા મળી રહી છે. જી કલ્પેશ, શું અપડેટ છે? બાળકીમાં કોઈ હલનચલન જોવા મળી રહ્યું છે? જે ઓક્સિજન પહોંચાડવામાં આવ્યો છે તે બાદ બાળકીમાં કોઈ મુવમેન્ટ જોવા મળી હોય? જી, વાત કરવામાં આવે તો ઘણા સમયથી પ્રશાસન દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પણ હાલમાં કોઈ મુવમેન્ટ ન જોવા મળતી હોય તેવું પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને હાલમાં તમામ પ્રકારના જે પ્રયત્નો છે તે હાલમાં ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આપની સાથે એક ગામના જે વ્યક્તિ છે તેમને હું પૂછવા માંગીશ કે ભાઈ, જે બાળકી પડી છે બરોબર, કેટલા સમયથી કામગીરી કરવામાં આવી છે અને તમારું કયું ગામ છે અને શું વિગત? 12 વાગે પડેલી હતી. 12 વાગ્યાથી આ કામ બરોબર, શું કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે? પહેલા તો કઈ રોબોટ નાખ્યું હતું, અત્યારે સળીઓ નાખ્યો. ત્યારે છેલ્લા 9 કલાકથી જે પ્રશાસન દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, ખાસ કરીને જે રોબોટના માધ્યમથી બોરવેલમાં ઉતારીને બાળકીને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હું આપને ફરીવાર જે આ દાળ છે તેમાં જે ફાયર વિભાગની ટીમ દ્વારા જે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ને હાલમાં જે રોબોટના માધ્યમથી જે કામગીરી શરૂ હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક અસરરૂપ થઈ હોય તેવા દ્રશ્યો બહાર બતાવી રહ્યા છે અને ખાસ કરીને જે રોબોટને નાખવામાં આવ્યો હતો, સળિયા પણ નાખવામાં આવ્યા હતા, તેને લઈને તમામ પ્રયત્ન કરવામાં આવ્યો છે પણ હજી સુધી જે રાત 9 કલાક સુધી પણ જે બાળકી છે તે બહાર નથી આવી. જી કલ્પેશ, રોબોટની મદદ લેવામાં આવી રહી છે, કેવી રીતે બાળકીને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે તે દ્રશ્યો બતાવશો? જી, ચોક્કસથી આપને સીધા દ્રશ્યો હાલમાં હું બતાવવા માંગીશ કે જે ફાયર વિભાગ દ્વારા જે રોબોટથી કાઢવામાં જે ત્યાં બોરવેલ છે તેની અંદર જ બાળકી છે અને તેમાંથી જે બાળકીને બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. ખાસ કરીને ફાયરની ટીમ સતત છેલ્લા 9 કલાકથી આ મહેનત કરી રહી છે પણ હાલમાં હાલ સુધી જે સફળતા મળી નથી, જેને લઈને ક્યાંક ને ક્યાંક જે પ્રશાસન છે તે પણ સંપૂર્ણપણે કામગીરી કરી રહ્યું છે. જી, જે બાળકી છે તેના માતા પિતાનું શું કહેવું છે? કેવી પરિસ્થિતિમાં તેઓ અત્યારે જોવા મળી રહ્યા છે? ખાસ કરીને જે બાળકીના માતા પિતા છે તેમનું નામ એક કરણ છે અને સાવિત્રીબેન છે. તેમની એકને એક દીકરી હતી અને તે રમતા રમતા જે 10 થી 11 વાગ્યાના આજુબાજુમાં જે બાળકી છે તે બોરવેલમાં પડી ગઈ હતી અને બોરવેલમાં પડી જતા અત્યારે આમ જોઈએ તો આઘાતજનક પરિસ્થિતિ હાલમાં તેમની માતા પિતાની એકની એક બાળકી બોરવેલમાં પડી જતા જોવા મળી રહી છે. જી કલ્પેશ, અત્યાર સુધી કયા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે બાળકીને બહાર કાઢવા માટે? અત્યારે તો રોબોટની મદદથી બાળકીને બહાર કાઢવાની કોશિશ, પરંતુ કયા કયા પ્રકારની પ્રયાસ કરવામાં આવે બાળકીને બહાર કાઢવા માટે અત્યાર સુધી? આજે પ્રશાસન દ્વારા તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને રોબોટ તેમજ અન્ય પ્રકારના માધ્યમથી બાળકીને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો વડોદરાની એક રેસ્ક્યુ ટીમ પણ આવી રહી છે તેવા પણ સમાચારો મળી રહ્યા છે અને મોડી રાત સુધી આ જે રેસ્ક્યુ ઓપરેશન છે તે શરૂ રહેશે તેવું જોવા મળી રહ્યું છે. જી, બચાવની ટીમ તો ત્યાં ઉપસ્થિત છે, આ સાથે સાથે સ્થાનિક રાજકીય કોઈ નેતાઓ ત્યાં ઉપસ્થિત હોય, કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે? જી, ચોક્કસથી જણાવ્યું કે આ અમરેલી જિલ્લાના નવનિયુક્ત સાંસદ એવા ભરતભાઈ સુતરિયા તેમજ ધારાસભ્ય જનકભાઈ તળાવિયા સહિત અને ગુજરાત સરકારના ઉપદંડક એવા કૌશિક વેકરિયા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઘટનાની દેખરેખ રાખી રહ્યા હતા. પણ હાલમાં જે લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા થોડી વાર પહેલા તે આ સ્પોટ છોડીને ગયા હતા અને આમ જોઈએ તો તમામ રાજકીય આગેવાનો છે તે હાલમાં સ્થળ ઉપર વિઝિટ પૂરી કરી હતી. જી, રાત્રિનો સમય છે, અંધકાર પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે જે આ રેસ્ક્યુ ઓપરેશન છે બાળકીને બહાર કાઢવાની કામગીરીમાં અવરોધરૂપ સાબિત થઈ શકે, અધિકારીઓને તે અંગે શું કહેવું છે? ના, ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં તમામ પ્રકારની વ્યવસ્થા જે પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, લાઇટની અને અન્ય જે ગામ લોકો છે તે પણ હાલમાં ખડે પગે, હું ગામ લોકોના સીધા દ્રશ્યો આપને
બતાવવા માંગીશ કે જે સુરંગપરા તેમજ ઝરખિયા ગામના જે લોકો છે તે લોકો પણ હાલમાં અહીંયા જોવા મળી રહ્યા છે. સતત ખડે પગે પ્રશાસન અને આજુબાજુના જે ગામ લોકો છે તે હાલમાં બાળકીના બચાવ કાર્યમાં જોવા મળી રહ્યા છે. જી ગામ લોકો સાથે વાત કરવાની કોશિશ કરશો. આ ગામ લોકોનું શું કહેવું છે આ ઘટના વિશે વાત કરવાની કોશિશ કરશો કલ્પેશ? જી ચોક્કસથી. શું નામ ભાઈ તમારું? રસુલભાઈ. આ રસુલભાઈ છે, કયું ગામ? ઝરખિયા બાજુ. આ સુરંગપરા બાજુના ઝરખિયા ગામના ભાઈ વતની છે. તેમને પૂછ્યું કે જે કામગીરી કરવામાં આવી રહી છે આ શું ઘટના હતી સમગ્ર? બાકી છે ને બોરવેલમાં રમતા રમતા પડી ગયેલી છે. લગભગ આ બનાવ છે 11:30 12 વાગે. ફાયર ટીમ 1 વાગ્યા આસપાસ તો લગભગ પહોંચી ગઈ. 1 પહેલા પહોંચી ગઈ. ગામ લોકો આજુબાજુના લોકો પણ બધા બહુનો સારો સહકાર છે. બધા ધારાસભ્ય છે, અમારા ગામના સરપંચ ભરતભાઈ હાજર. ત્યારે આ લોકો પણ જે આજુબાજુના ગામના લોકો છે તે પણ આજે ઘટના સ્થળ ઉપર જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકીના બચાવ કાર્યની અંદર આજુબાજુના ગામ લોકો પણ જોડાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક પ્રશાસનની વાત કરું તો પ્રશાસન પણ ખડે પગે હાલમાં જોવા મળી રહ્યું છે. જી આભાર કલ્પેશ જોડવા માટે, સમગ્ર અપડેટ જણાવવા માટે. તો જે બોરવેલમાં બાળકી ખાબકી છે તેને બચાવવાની કામગીરી થઈ રહી છે. લગભગ છેલ્લા 9 કલાકથી તંત્ર છે, બચાવની ટીમ છે તે પ્રયાસ કરી રહ્યું છે કે બાળકીને બહાર કાઢવામાં આવે. હવે તો રોબોટની પણ મદદ લેવામાં આવી છે અને આપણે પણ એવી આશા રાખીએ કે જલ્દીમાં જલ્દી બાળકી સહી સલામત હેમખેમ બોરવેલમાંથી બહાર આવે. જોકે તમામ પ્રકારની બચાવ ટીમ છે ત્યાં ઉપસ્થિત છે. રોબોટની મદદ લેવામાં આવી છે. રાજુલાથી રોબોટની ટીમ સ્થળ પર પહોંચી છે અને બાળકીને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.